નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7માં ગણિત વિષયમાં પ્રકરણ 3 માહિતીનું નિયમન વિશે અભ્યાસ કરીશું। પ્રકરણ 3 માહિતીનું નિયમન। એમાં વિદ્યાર્થી મિત્રો આપણે 3 થી 4 વસ્તુ શીખવાની છે। એક સૌથી પહેલા આપણને સરાસરી, શું કીધું છે? સરાસરી, જેને આપણે મધ્યક તરીકે પણ ઓળખીએ છીએ। બીજું આ પ્રકરણમાં આપણે શીખવાનું છે બહુલક કોને કહેવાય તે। ત્રીજું આ પ્રકરણમાં આપણે શીખવાનું છે મધ્યસ્થ કોને કહેવાય તે। અને ચોથું આમાં અને આમાં વિસ્તાર કોને કહેવાય એ આપણે શીખવાનું છે। ત્યારબાદ આપણને આલેખ દોરવાના છે અથવા આલેખ ઉપરથી માહિતીના પ્રશ્નોના જવાબ દેવાના છે। તો આખા પ્રકરણમાં આપણે સરાસરી, બહુલક, મધ્યસ્થ અને વિસ્તાર આ 4 વસ્તુ શીખવાની છે। પ્રકરણ 3 માહિતીનું નિયમન। એમાં સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ તો પહેલો જ પ્રશ્ન આપણને વિસ્તાર મેળવવાનો કીધો છે। શું મેળવવાનો કીધો છે? વિસ્તાર। રકમ આપણને કીધી છે તમારા વર્ગના કોઈ પણ 10 વિદ્યાર્થીઓની ઊંચાઈના વિસ્તાર મેળવો। તો આમાં વિદ્યાર્થી મિત્રો તમારા વિદ્યાર્થી છે એની 10 છે એ ઊંચાઈ તમારે સૌથી પહેલા મેળવવી પડે, ત્યારબાદ આનો વિસ્તાર મળે। સૌથી પહેલા તમારે તમારા વર્ગના 10 વિદ્યાર્થીઓની ઊંચાઈ મેળવવી પડે, ત્યારબાદ શું કરવાનું? તો કે વિસ્તાર એટલે તો કે વિસ્તારનું સૂત્ર તો કે વિસ્તાર બરાબર સૌથી મોટી ઊંચાઈ અથવા મહત્તમ ઊંચાઈ એમાંથી સૌથી નાની ઊંચાઈ શું કરી નાખવાની? બાદ। તો કે સૌથી મોટી ઊંચાઈ માઇનસ સૌથી નાની ઊંચાઈ, એટલે કે જે સૌથી મહત્તમ ઊંચાઈ હોય, દાખલા તરીકે 165 સેમી છે, તો આ જે છે એમાંથી સૌથી નાની ઊંચાઈ એટલે દાખલા તરીકે 145 સેન્ટીમીટર છે, તો આ બેની શું કરવાની? બાદબાકી। તો કે કેટલા આવશે? શું જવાબ આવશે? તો કે 20। તો આ જે 20 છે એ આપણો શું આવી જશે? જવાબ। તો આ માહિતીનો વિસ્તાર કેટલો થશે? 20 થશે। એટલે તમારા વર્ગમાં આગળ એક દાખલો આવો છે, એમાં આપણને 10 વિદ્યાર્થીની ઊંચાઈ પણ આપી છે, ત્યાં આપણે વિસ્તાર છે એ મેળવી લઈશું। આ કોઈ પણ 10 વિદ્યાર્થીની ઊંચાઈ મેળવી સૌથી મોટી ઊંચાઈમાંથી સૌથી નાની ઊંચાઈ શું કરવાની? બાદ। આ ઉદાહરણ તરીકે આપણે બે ઊંચાઈ લીધી છે 165 અને 145, તો બેની બાદબાકી કરશો એટલે કેટલા સેમી આવશે? 20 સેમી। તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 2 ની વાત કરીએ તો દાખલા નંબર 2 માં કોઈ એક વર્ગના મૂલ્યાંકનમાં આપણને મેળવેલા ગુણ આપેલા છે, એને આપણે કોષ્ટકમાં દર્શાવવાના છે। હવે ધ્યાન આપજો, આ કોષ્ટક વિદ્યાર્થી મિત્રો તમે આગળના ધોરણમાં એટલે કે ધોરણ 6 માં શીખી ગયા કઈ રીતનું કોષ્ટક બનાવતા હતા? તો કે સૌથી પહેલા શું લખતા? મેળવેલ ગુણ, પછી શું લખતા? આવૃત્તિ ચિહ્ન, અને પછી લખતા હતા સંખ્યા। તો સૌથી પહેલા જોવાનું કે સૌથી ઓછા ગુણ કેટલા છે? તો કે 1 છે। સૌથી વધુ ગુણ કેટલા છે? તો કે 9 છે। તો 1 થી 9 સુધીના અંકો લખી નાખવાના, પછી એક અંક છે એ કેટલી વાર છે એ લખવાનું। આવી રીતે આખું કોષ્ટક બનાવવાનું। હવે આપણને નીચે 3 પ્રશ્ન આપ્યા છે કે સૌથી વધારે ગુણ કેટલા છે? તો કે સૌથી વધારે ગુણ કેટલા છે? તો કે 9। સૌથી મોટું મૂલ્યાંકન 9 છે। બીજો પ્રશ્ન પૂછ્યો છે સૌથી ઓછા ગુણ કેટલા છે? તો સૌથી ઓછા ગુણ કેટલા છે? 1 છે, તો એનો જવાબ 1 આવશે। હવે આપણને ત્રીજા પ્રશ્નમાં એવું કીધું છે કે વિસ્તાર મેળવો, તો હમણાં આપણે વિસ્તાર મેળવો એમ, તો કે સૌથી પહેલા લખવાનું વિસ્તારનું સૂત્ર, તો કે વિસ્તાર બરાબર સૌથી વધુ ગુણ માઇનસ સૌથી ઓછા ગુણ। સૌથી વધુ ગુણમાંથી સૌથી ઓછા ગુણ શું કરવાના? તો કે બાદ। આપણે જોઈ ગયા સૌથી વધુ ગુણ, તો કે સૌથી વધુ ગુણ કેટલા છે? 9 માઇનસ સૌથી ઓછા ગુણ કેટલા છે? 8। 9 માંથી 1 બાદ કરો, કેટલા આવશે? 8। તો 8 ગુણ છે એ માહિતીનો શું થશે? વિસ્તાર થશે।
વિદ્યાર્થી મિત્રો, આજ દાખલામાં આપણે એની અંકગણિતીય સરાસરી મેળવવાની છે. તો સૌથી પહેલા સરાસરી એટલે શું? તો કે સરાસરીનું સૂત્ર આપણને આવડવું જોઈએ. તો કે સરાસરી એટલે બધા જ અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની કુલ સંખ્યા. જેટલા દાખલા વિદ્યાર્થી મિત્રો સરાસરીના તમે ગણશો એમાં સૌથી પહેલા આ સૂત્ર લખવાનું છે. સૂત્ર એકવાર યાદ કરી લેજો, પાકું કરી લેજો. શું સૂત્ર છે? તો કે બધા જ અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની કુલ સંખ્યા. હવે આ જે અવલોકનો છે એ બધાનો શું કરવાનો? સરવાળો, અને છેદમાં અવલોકનોની સંખ્યા. તો કે કેટલા અવલોકનો હતા? 20. હવે આ બધાનો સરવાળો કરવાનો. ધ્યાન આપજો. 4 ને 6 10, 10 ને 7 17, 17 ને 5 22, 22 ને 3 25, 25 ને 5 30, 30 ને 4 34, 34 ને 5 39, ને 2 41, 41 ને 6 47, ને 2 49, 49 ને 50, 50 ને 5 55, 55 ને 15, 9 ને 6 15, 55 માં 5 ઉમેરો 60, ને 10 70, 70 ને 5 75, 75 અને 8 તો કે 83, 83 ને 4 87, 87 અને 6 93, 93 ને 7 100 એટલે 100 છેદમાં 20. સાદુરૂપ આપો તો કે 20 પંચા 100 એટલે શું જવાબ આવ્યો? તો કે સરાસરી કેટલા ગુણ? 5 ગુણ. એટલે સરાસરી ગુણ કેટલા ગુણ આવ્યા? 5 ગુણ. હવે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3 ગણીએ. દાખલા નંબર 3 માં આપણને એવું કીધું છે કે પ્રથમ 5 કેટલી કીધી છે? પ્રથમ 5 કેવી સંખ્યા? પૂર્ણ સંખ્યા. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો એની આપણે સરાસરી મેળવવાની છે. તો સૌથી પહેલા આપણને એ ખબર હોવી જોઈએ કે પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓ કઈ. તો સૌથી પહેલા લખીએ પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓ. યાદ કરો છો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓ કઈ? તો કે તમે ધોરણ 6 માં પ્રકરણ 2 પૂર્ણ સંખ્યાઓ શીખી ગયા. એમાં સૌથી પહેલી પૂર્ણ સંખ્યા 0 1 2 3 અને 4. આ આપણી પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓ થશે. હવે એની આપણે સરાસરી મેળવવાની છે. તો સરાસરીનું સૂત્ર, સરાસરી બરાબર શું સૂત્ર છે? તો કે બધા જ અવલોકનોનો સરવાળો, બધા જ અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની કુલ સંખ્યા. શું લખવાનું? અવલોકનોની કુલ સંખ્યા. બધા અવલોકનોનો સરવાળો કરવાનો અને એને અવલોકનોની કુલ સંખ્યા વડે ભાગાકાર કરવાનો. બધા જ અવલોકનોનો સરવાળો 0 + 1 + 2 + 3 + 4 એના છેદમાં બધા જ અવલોકનો. એટલે કેટલા અવલોકનો છે? કુલ 5 અવલોકનો છે. સરવાળો કરીએ. 4, 4 ને 3 7, 7 ને 2 9, 9 ને 1 10, 10 ભાગ્યા 5 એટલે શું સરાસરી આવશે? તો કે 5 દુ ને 10 એટલે આપણો જવાબ કેટલો આવશે? 2 આવશે. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે દાખલા નંબર 5 ગણીએ. દાખલા નંબર 5 માં આપણને એક કોષ્ટક આપેલું છે. આપણે પ્રશ્ન પ્રમાણે લખેલું છે. સૌથી પહેલા આપણને એમ કીધું છે કે દરેક રમતમાં એ વડે મેળવેલ અંકની સરાસરી મેળવો. હવે આપણને જુદા જુદા 3 ખેલાડીઓ આપ્યા છે. એનું નામ આપ્યું છે ખેલાડી A, ખેલાડી B અને ખેલાડી C. એમાં આપણે A વડે મેળવેલ અંકની સરાસરી છે. એના માર્ક અહીંયા લખેલા છે. મેળવેલા ગુણ રમત 1 માં એને 14, રમત 2 માં 16, રમત 3 માં 10 અને રમત 4 માં 10 છે. એ ગુણ મેળવેલા છે. તો આપણે એને અંક મેળવેલા છે. તો આપણે એની શું મેળવવાની છે? સરાસરી. તો લખવાનું A વડે મેળવેલા અંકની સરાસરી. A વડે મેળવેલા અંકની સરાસરી. તો શું સરાસરીનું સૂત્ર હતું? તો કે બધા જ અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની કુલ સંખ્યા. તો સૌથી પહેલા લખશું બધા જ અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની કુલ સંખ્યા. બધા જ અવલોકનોનો સરવાળો. તો કે કુલ કેટલી રમત છે? તો કે 4 રમત છે. 4 એ 4 ના અંકો જુઓ તો કે 14 + 16 + 10 + 10. અવલોકનોની કુલ સંખ્યા. કેટલા અવલોકનો છે? 4. સરવાળો કરીએ. 14 + 16 એટલે 30, 30 ને 20 50, 50 ભાગ્યા 4. ભાગાકાર કરીએ. 50 ભાગ્યા 4.
4 એકા 4, 5 માંથી 4 જાય તો કેટલા વધે? 1 ઉપરથી 0 ઉતારો, 4 દુ 8, કેટલા વધશે? તો કે 2 વધશે. હવે સંખ્યા નથી, શું મૂકવો પડશે? પોઈન્ટ. 0 ઉતારો, 4 પંચા 20, શું જવાબ આવ્યો? 12.5. એનો મતલબ એ વડે મેળવેલ અંકની સરાસરી કેટલા? તો કે 12.5 અંક અથવા 12.5 ગુણ. આગળ જોઈએ મિત્રો. હવે આગળ આપણને શું કીધું છે? તો કે સી વડે કરાયેલા રનનો સરાસરી અંક જાણવા માટે તમે કુલ સંખ્યાને 3 વડે ભાગશો કે 4 વડે ભાગશો, અને શા માટે? તો કે સી જે ખેલાડી છે એ રમત 3 રમો નથી. ખાસ ધ્યાન આપજો, ખેલાડી સી છે, રમત 3 રમો નથી. તો આપણે કુલ સંખ્યાને 3 વડે ભાગશું કે 4 વડે ભાગશું? તો કે કેટલા વડે ભાગશું? 3 વડે ભાગશું, કારણ કે ખેલાડી જે સી છે એ રમત 3 રમો નથી. એટલે પહેલા આપણે શું લખશું? તો કે કેટલા વડે ભાગશું? 3 વડે ભાગશું. હવે શું કરવાનું છે? તો કે આગળ આપણને પ્રશ્ન પૂછ્યો છે કે કોનો સરાસરી સ્કોર સૌથી વધુ છે. તો ત્યાં આપણે ખેલાડી સી નો સરાસરી સ્કોર પણ જાણવો પડશે. એટલે આપણે ખેલાડી સી નો સરાસરી સ્કોર નક્કી કરીએ. ખેલાડી સી નો સરાસરી સ્કોર બરાબર શું કરવાનું? તો કે બધા જ અવલોકનોનો સરવાળો, બધા જ અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની કુલ સંખ્યા, છેદમાં અવલોકનોની કુલ સંખ્યા. બધા જ અવલોકનો સરવાળો, તો કે કેટલા અવલોકનો છે? તો કે 3 અવલોકનો. કયા કયા? તો કે 8 વત્તા 11 વત્તા 13 છેદમાં કેટલા? 3. કેમ 3? તો કે ખેલાડી સી રમત 3 રમો નથી. એટલે આપણે 3 વડે ભાગશું. 11 અને 8 19, 19 ને 3 22, 22 માં 10 ઉમેરો એટલે 32, 32 ના છેદમાં 3 ભાગાકાર કરીએ. 32 ભાગ્યા 3, 3 એકા 3, ઉપરથી 2 ઉતાર્યા, ભાગ નો ચાલે, ભાગમાં શું પડે? 0. પોઈન્ટ મૂકી, 0 ઉતારો, 3 છક 18, 2 0 ઉતારો, 3 છક 18, એટલે 10.66. હવે મિત્રો ભાગાકાર કર્યો એટલે આપણો ભાગાકાર કેટલો આવ્યો? 10.66. તો સરાસરી જે છે એ સી વડે મેળવેલ અંકની સરાસરી કેટલી થશે? 10.66. આગળ જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણને એવું કીધું છે કે બી ચારેય રમત રેમો છે. તમે તેની સરાસરી કેવી રીતે શોધશો? તો ચારેય રમત રેમો હોય તો એને ભાગ્યા 4 કરશું. જો 3 રમત રેમો હોય તો એને ભાગ્યા 3 કરશું. શું કીધું છે? તો કે હવે જો અહીંયા તમને પ્રશ્ન પૂછ્યો કોનો દેખાવ સૌથી સારો છે, તો આપણે ખેલાડી બી નો સરાસરી સ્કોર પણ મેળવી લઈએ. ખેલાડી બી નો સરાસરી સ્કોર બરાબર, તો કે શું સૂત્ર છે? તો કે બધા જ અવલોકનોનો સરવાળો, બધા જ અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની કુલ સંખ્યા. બધા જ અવલોકનોનો સરવાળો, તો કે કુલ કેટલા અવલોકનો છે? 4 અવલોકનો છે. કયો? તો કે રમત 1 માં કેટલા ગુણ છે? 0, રમત 2 માં 8, રમત 3 માં 6, રમત 4 માં 4, એને ભાગ્યા કુલ કેટલા? 4. સરવાળો કરીએ, 8 ને 6 14, 14 ને 4 18, 18 ભાગ્યા 4 ભાગાકાર કરીએ, 18 ભાગ્યા 4 ચોકે ચોકે 16, 2 વધ્યા, પોઈન્ટ મૂકી, 0 ઉતારો, 4 પંચા 20, એટલે શું જવાબ આપણે? 4.5 રન અથવા 4.5 ગુણ છે એનો સરાસરી સ્કોર થયો. હવે વિદ્યાર્થી મિત્રો આપણને એવું પૂછ્યું છે કોનો દેખાવ સૌથી સારો છે? તો ખેલાડી બી નો સરાસરી સ્કોર કેટલો છે? 4.5. એવી જ રીતે ખેલાડી સી છે એનો સરાસરી સ્કોર કેટલો છે? 10.66. અને ખેલાડી એ છે એનો સરાસરી સ્કોર 12.5. તો કોનો દેખાવ સૌથી સારો છે? તો કે ખેલાડી એનો દેખાવ સૌથી સારો છે. એના 12.5 છે, આમાં 10.66
66 છે અને આ 4.5 છે એટલે કોનો દેખાવ સૌથી સારો છે તો શું જવાબ આવશે તો કે ખેલાડી એ કયો ખેલાડી એનો દેખાવ સૌથી સારો છે। હવે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 6 ગણીએ। દાખલા નંબર 6 માં વિજ્ઞાનની એક કસોટીમાં વિદ્યાર્થીઓના એક સમૂહે પ્રાપ્ત કરેલા ગુણ પણ ગુણ કેટલામાંથી પ્રાપ્ત કરેલા છે 100 માંથી। હવે 85 76 90 આ ગુણ પ્રાપ્ત કરેલા। જો ખાસ ધ્યાન આપજો મોટા ભાગના વિદ્યાર્થીઓ અહીંયા અને આવે એટલે ઊભા રહી જાય છે પણ આપણે આગળ હજી એક મૂલ્ય બાકી છે 75। હવે શું મેળવવાનું છે તો કે મેળવેલા સૌથી વધુ ગુણ। હવે આ અવલોકનમાંથી સૌથી વધુ ગુણ અને સૌથી ઓછા ગુણ આપણે મેળવવાના છે। ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોવાનું છે કે મેળવેલ સૌથી વધુ ગુણ તો આ અવલોકનોમાં જુઓ તો સૌથી વધુ ગુણ કેટલા છે તો કે અહીંયા જો 85 76 90 85 48 56 95 તો સૌથી વધુ ગુણ કેટલા છે તો કે 95। હવે મેળવેલ સૌથી ઓછા ગુણ તો સૌથી ઓછા ગુણ કેટલા છે તો કે અહીંયા જોશો તો કેટલા છે 39 તો અહીંયા 39। હવે આપણને શું પૂછ્યું છે તો કે વિસ્તાર તો વિસ્તાર એટલે શું તો કે સૌથી વધુ ગુણ માઈનસ સૌથી ઓછા ગુણ। અહીંયા મેળવી નાખીએ વિસ્તાર બરાબર સૌથી વધુ ગુણ માઈનસ સૌથી ઓછા ગુણ બેયની શું કરવાની છે બાદબાકી। વધુ ગુણ કેટલા છે તો કે સૌથી વધુ ગુણ કેટલા હતા તો કે 95 માઈનસ સૌથી ઓછા ગુણ તો કે સૌથી ઓછા ગુણ કેટલા હતા 39। 95 માંથી 39 શું કરશું બાદ 95 માંથી 39 બાદ કરશું એટલે કેટલા આવશે 56 ગુણ। તો આપેલી માહિતીનો વિસ્તાર છે એ કેટલો થશે 56 ગુણ। હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણને ત્રીજું કીધું છે સરાસરી તો સૌથી પહેલા સરાસરીનું સૂત્ર શું સૂત્ર તો કે સરાસરી બરાબર બધા જ અવલોકનોનો સરવાળો છેદમાં શું લખશું છેદમાં તો કે અવલોકનોની કુલ સંખ્યા અથવા કુલ સંખ્યા લખી નાખો તો પણ ચાલે। બધા જ અવલોકનોનો સરવાળો તો કે સરવાળો લખો સૌથી પહેલા કેટલા 85 76 90 85 39 48 56 95 81 75। હવે કુલ અવલોકનો કેટલા છે તો કે ગણી લ્યો 1 2 3 4 5 6 7 8 9 અને 10 અવલોકનો 10 છે એટલે સરવાળો થઈ જાય પછી એક પોઈન્ટ કાપી નાખવાનો અથવા તો જો છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાનો। ચલો વિદ્યાર્થી મિત્રો હવે સરવાળો કરીએ। સૌથી પહેલા એકમના અંકોનો સરવાળો કરીએ તો કે 5 ને 1 6 6 ને 5 11 11 ને 6 17 17 ને 8 25 25 ને 9 34 34 ને 5 39 39 ને 6 45 45 ને 5 50 50 ની શૂન્ય વધી કેટલી તો કે 5। દશકના અંકોનો સરવાળો કરીએ તો કે 7 7 ને 8 15 15 ને 9 24 24 ને 5 29 29 ને 4 33 3 36 36 માં 8 ઉમેરો કેટલા થશે 44 44 માં 9 ઉમેરો એટલે કેટલા થશે 53 53 માં 7 ઉમેરો એટલે કેટલા થશે તો કે 60 60 માં 8 ઉમેરો 68 68 ને 5 73 એટલે સરવાળો છે એનો કેટલો આવશે 730 એને ભાગ્યા 10 શૂન્ય શૂન્ય ઉડી ગયા એટલે શું જવાબ આવશે તો કે 73। સરાસરી છે એ ગુણ કેટલા થશે તો કે 73 ગુણ 73 ગુણ છે શું થશે સરાસરી। ચાલો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 7 ગણીએ। દાખલા નંબર 7 માં સળંગ 6 વર્ષોમાં એક શાળાના વિદ્યાર્થીઓની સંખ્યા આપણને આપેલી છે એ સરાસરી મેળવવાની છે। તો સૌથી પહેલા સરાસરીનું સૂત્ર સરાસરી બરાબર બધા જ અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની કુલ સંખ્યા। બધા જ અવલોકનોનો સરવાળો સૌથી પહેલા બધા અવલોકનો લખી નાખીએ।
કેટલા અવલોકનો છે તો કે કેટલા વર્ષો છે 6 સૌથી પહેલા એકમના અંકોનો સરવાળો કરીએ તો કે સૌથી પહેલા 0 0 3 3 ને 5 3 ને 5 એટલે કેટલા થશે તો કે 8 દશકના અંકોનો સરવાળો કરીએ 2 2 ને 4 6 7 7 ને 5 12 12 ને 7 19 19 ને 5 24 24 નો ચોગડો વધી કેટલી 2 100 ના અંકોનો સરવાળો કરીએ 2 અને 8 2 ને 8 10 10 ને 5 15 15 ને 7 22 22 ને 6 28 28 અને 5 28 ને 5 33 33 નો તગડો વધી 3 100 પછી 1000 ના અંકોનો સરવાળો કરીએ 3 ને 2 5 5 ને 2 7 7 ને 2 9 9 ને 1 10 10 ને 1 11 11 ને 1 12 એટલે શું જવાબ આવશે તો કે 12348 એને ભાગ્યા કેટલા કરવાના 6 12348 અને ભાગ્યા 6 6 દુ 12 3 ભાગ નો ચાલે ભાગમાં પડી 0 ઉપરથી 4 ઉતાર્યા 6 પંચા 30 4 શેષ વધી ઉપરથી 8 ઉતાર્યા 6 અઠ્ઠા 48 એટલે આપણો જવાબ આવશે 2058 આટલી સરાસરી સંખ્યા થશે। હવે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 8 ગણીએ। દાખલા નંબર 8 માં દિવસ દરમિયાન પડેલો વરસાદ આપણને મીમીમાં આપેલો છે। એમાં પહેલો પ્રશ્ન આપણને પૂછ્યો છે વિસ્તાર। તો સૌથી પહેલા વિસ્તાર એટલે શું તો કે વિસ્તાર બરાબર સૌથી વધુ વરસાદમાંથી સૌથી ઓછો વરસાદ શું કરવાનો બાદ તો કે સૌથી વધુ વરસાદ માઈનસ સૌથી ઓછો વરસાદ। સૌથી વધુ વરસાદ કેટલો છે તો કે સૌથી વધુ મૂલ્ય જો કેટલું છે 20.5 અને એકમ છે મીમીમાં છે 20.5 માઈનસ સૌથી ઓછો વરસાદ તો કે 0.0 અથવા 0 લખી નાખો તો પણ ચાલે। તો કે શું જવાબ આવ્યો 20.5 મીમી। આ આપણો વરસાદ છે એનો વિસ્તાર મેળવો। હવે આપણને બીજામાં શું કીધું છે સરાસરી। તો સરાસરી મેળવતા એ જ રીતે તો કે સરાસરી એટલે શું સૂત્ર તો કે સરાસરી બરાબર બધા જ અવલોકનોનો સરવાળો બધા જ અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની કુલ સંખ્યા। બધા અવલોકનોનો સરવાળો કરીએ કેટલા અવલોકનો છે તો કે અહીંયા આપણને 7 દિવસમાં જુદો જુદો વરસાદ આપેલો છે। એમાં સોમવારે તો કે 0.0 ન લખો તોય ચાલે લખો તોય વાંધો નહીં 12.2 વત્તા 2.1 વત્તા 0.0 વત્તા 20.5 વત્તા 5.5 વત્તા 1.0 એને ભાગ્યા કુલ કેટલા દિવસ છે તો કે 7 દિવસ દરમિયાન પડેલો વરસાદ છે। હવે બધાનો શું કરવાનો સરવાળો કરીએ। સૌથી પહેલા પોઈન્ટ પછીના અંકોનો સરવાળો કરીએ 5 5 ને 5 10 10 ને 1 11 11 ને 2 13 એટલે 13 નો તગડો પછી શું આવ્યો તો કે પોઈન્ટ વધી કેટલી 1। હવે અહીંયા એકમના અંકોનો સરવાળો કરીએ 1 1 ને 5 6 6 અને અહીંયા 0 છે અહીંયા 0 છે 6 ને 2 8 8 ને 2 10 અને 1 11 11 નો એકડો પાછી વધી કેટલી 1 પછીના અંકોનો સરવાળો કરીએ તો કે અહીંયા કેટલા છે 1 1 ને 2 3 3 ને 1 4 તો શું જવાબ આવ્યો તો કે 41.3 એને ભાગ્યા કેટલા કરવાના 7 ભાગાકાર કરીએ 41.3 એને ભાગ્યા 7 7 6 42 થઈ જાય એટલે 7 પંચા 35 6 વધ્યા પછી શું ઉતારશું તો કે પોઈન્ટ આવ્યો છે તો પોઈન્ટ હવે 3 તો કે 7 9 63 એટલે આપણો જવાબ કેટલો આવશે તો કે
5.9 મીમી સરાસરી વરસાદ કેટલો 5.9 મીમી સૌથી પહેલા ખાસ ધ્યાન આપજો પોઈન્ટ વાળો સરવાળો પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકવાના સરવાળો 41.3 થયો એનો ભાગાકાર 7 વડે કરશો એટલે શું જવાબ આવશે 5.9 મીમી હવે આપણને એવું કીધું છે ત્રીજા પ્રશ્નમાં કે કેટલા દિવસોમાં વરસાદ છે એ સરાસરી કરતા ઓછો પડ્યો તો કેટલા દિવસ તો કે સોમવાર પછી અહીંયા બુધવાર ગુરુવાર અને શનિવાર અને રવિવાર તો કેટલા દિવસો થયા તો કે 1 2 3 4 અને 5 દિવસોમાં વરસાદ છે એ સરાસરી વરસાદ કરતા ઓછો પડ્યો કયા કયા 5 દિવસો તો કે સોમવાર બુધવાર ગુરુવાર શનિવાર અને રવિવાર હવે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 9 આપણને એવું કીધું છે કે 10 છોકરીઓની ઊંચાઈ સેમીમાં માપવામાં આવી છે હવે આ સ્વાધ્યાયનો પહેલો દાખલો યાદ કરો જેમાં આપણને કીધું હતું કે 10 છોકરાઓની અથવા 10 વિદ્યાર્થીઓની સરાસરી ઊંચાઈ મેળવો તો આ આધારે તમે ગણી શકો હવે આમાં આપણને પહેલો પ્રશ્ન પૂછ્યો છે સૌથી વધુ ઊંચાઈ તો સૌથી વધુ ઊંચાઈ કેટલી થશે તો કે સૌથી વધુ ઊંચાઈમાંથી જુઓ તો કે અહીંયા 151 છે આ 141 43 49 46 સૌથી વધુ ઊંચાઈ કેટલી છે તો કે 151 પછી આપણને એવો પ્રશ્ન પૂછ્યો છે સૌથી ઓછી ઊંચાઈ તો આમાંથી આપણે સૌથી ઓછી ઊંચાઈ ગોતવાની છે તો સૌથી ઓછી ઊંચાઈ કેટલી થશે તો કે 128 હવે શું કીધું છે ત્રીજું વિસ્તાર તો વિસ્તાર એટલે શું તો કે વિસ્તાર એટલે સૌથી વધુ ઊંચાઈ માઈનસ સૌથી ઓછી ઊંચાઈ પછી બેની શું કરી નાખવાની બાદબાકી એટલે સૌથી પહેલા લખીએ વિસ્તાર સૌથી વધુ ઊંચાઈમાં આપણે ત્રીજું જોઈએ છીએ વિસ્તાર તો કે વિસ્તાર બરાબર સૌથી વધુ ઊંચાઈ માઈનસ સૌથી ઓછી ઊંચાઈ આગળ આપણે બે પ્રશ્નોના જવાબ આપેલા જ છે સૌથી વધુ ઊંચાઈ કેટલી હતી તો કે 151 સૌથી ઓછી ઊંચાઈ કેટલી હતી તો કે 128 વિસ્તાર મેળવવા માટે 151 માંથી 128 શું કરવાના બાદ તો કે 28 ને 2 30 અને આ 21 એટલે 21 ને 2 કેટલા થશે તો કે 23 તો 23 છે એનો શું થશે વિસ્તાર થશે હવે ચોથા પ્રશ્નમાં આપણે શું મેળવવાની છે સરાસરી શું મેળવવાની છે સરાસરી હવે વિદ્યાર્થી મિત્રો સરાસરી મેળવીએ તો સરાસરીનું સૂત્ર લખીએ સરાસરી બરાબર શું સૂત્ર છે તો કે બધા જ અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની કુલ સંખ્યા બધા જ અવલોકનોનો સરવાળો તો કે અવલોકનોનો સરવાળો કરીએ 135 વત્તા 150 વત્તા 139 વત્તા 128 વત્તા 151 વત્તા 132 વત્તા 146 વત્તા 149 વત્તા 143 વત્તા 141 અને ભાગ્યા અવલોકનોની કુલ સંખ્યા કેટલા 10 તો હવે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે આ બધાનો સરવાળો અને ભાગ્યા 10 તો આ સરવાળો મિત્રો જાતે કરી નાખજો સાવ સહેલો સરવાળો છે આખું સ્વાધ્યાય ધ્યાનથી સમજજો બધા જ દાખલા એકવાર ગણજો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર પ્રેસ કરો જેથી કરીને આવતા નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચે અને વધુમાં વધુ આ વિડીયોને તમારા મિત્રો સુધી તમારા સગાવાલા સુધી શેર કરો જેથી કરી તે પણ સ્વાધ્યાય 3.1 શીખી શકે આભાર